રેગ્યુલર આવડા આવી ગયા છે ને? ઓકે, તો લેટ અસ કન્ટિન્યુ વિથ ધી પશ્ચિમ મગજ. જે હાઇન્ડ બ્રેન છે, હાઇન્ડ બ્રેન ના મુખ્ય 3 ભાગ આપણે અહીંયા સ્ટડી કરીશું. સેતુ આવે છે, અનુમસ્તિષ્ક આવે છે અને લંબ મજ્જા આવે છે. જેમાં લંબ મજ્જા નું થોડું ઘણું ઇમ્પોર્ટન્સ જેમ તમે સમજો છો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. બીકોઝ શરીરની ઘણી બધી એવી જે જીવંત રાખવા માટેની અનૈચ્છિક ક્રિયાઓ છે, જેવી કે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, તે બધાનું સંચાલન લંબ મજ્જાના હાથમાં છે. તેના પર તેના માટેના ચોક્કસ કેન્દ્રો લોકેટેડ હોય છે. પ્રથમ આપણે પાઠથી જો શરૂ કરતા જોઈએ, જો સેતુની વાત કરીએ, સેતુને પોન્સ વેરોલી એવું પણ નામ આપીશું. કદાચ તમારી બુકમાં છે કે મને આઈડિયા નથી, પણ તમે નોંધી લેજો. સેતુને અંગ્રેજીમાં કહેવાય પોન્સ, અને તેની સાથે એક બીજો શબ્દ જે અટેચ થાય છે વેરોલી, પોન્સ વેરોલી તરીકે યાદ રાખો. તે નાનો અને ગોળાકાર ભાગ છે, પશ્ચિમ મગજની નીચે અને લંબ મજ્જાની ઉપર આવેલો ભાગ છે. તે ઘણા બધા અનુપ્રસ્થ અને આયામ ચેતાતંતુઓ ધરાવે છે. તો એના જે રચનાની વાત કરી છે કે તેનું બંધારણ કેવી રીતે છે, તો તેના બંધારણમાં ચેતાતંતુઓ આવેલા હોય, અનુપ્રસ્થ ગોઠવાયેલા પણ અને આયામ રીતે ગોઠવાયેલા. જે પૈકીના અનુપ્રસ્થ ચેતાતંતુઓ અનુમસ્તિષ્ક સાથે જોડાયેલા હોય છે અને આયામ તંતુઓ જે છે બૃહદ મસ્તિષ્કને લંબ મજ્જા સાથે જોડે છે. એટલે અહીં કહી શકીએ કે સેતુનું કામ પણ બહુ ખાસ એટલું બધું નથી. તે કોઈ ચોક્કસ પ્રકારના ચેતા કેન્દ્રો ધરાવતા નથી, પરંતુ અગ્ર મગજ અને પશ્ચિમ મગજના જે અગત્યના ભાગ છે, લાઈક આ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા, તો એની વચ્ચે જે ચેતાકરણ માટેના યોગ્ય ઉર્મિવેગો પસાર થતા હોય ને તેનો રસ્તો કરી આપે. જેમ તમને યાદ હશે, લાસ્ટ ટાઈમ આપણે જે થેલેમસની વાત કરી ગયા હતા, જેને પ્રસારણ કેન્દ્ર, રેડિયો સ્ટેશન કહેવાય છે. મગજનું શું કહેવાય બેટા? રેડિયો સ્ટેશન કહેવાય છે, પ્રસારણ કેન્દ્ર. કારણ કે એનું પણ કામ એવું જ હતું, વહન કરાવવાનું ઉર્મિવેગોને. એવું સેતુનું કામ પણ એવું જ છે, વહન કરાવવાનું. તેની પર આપણે ખાલી એક ખાસ તમને યાદ હોય તો ચેતા કેન્દ્રોની સ્ટડી કરી ગયા હતા શ્વસન ચેપ્ટરમાં, શ્વાસ ચાલક કેન્દ્રો. બસ એક એક્સક્લુઝિવ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે વારે વારે મારી નજરે ચડેલો છે, પૂછાઈ શકે એવો. શ્વાસ ચાલક કેન્દ્રો જે બ્રેનમાં હતા, જે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ સક્રિય થવા જઈ રહ્યા હોય છે અથવા થતા હોય છે, તો તેના માટેના કેન્દ્રો સેતુ ઉપર આવેલા છે, યાદ રાખીએ, પોન્સ વેરોલી. બીજો ભાગ જોઈએ છે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક 3 ખંડોનું બનેલું હોય. તેમાં જેમ તમે ડાયાગ્રામ ડ્રો કર્યો હતો એને જરા યાદ કરો, એને જરા તમારા માઇન્ડમાં ઇમેજિન કરો. તેમાં બે બાજુએ 2 પાર્શ્વ ખંડો તમે જોતા હતા અને વચ્ચેનો જે ભાગ છે તેને વર્મિસ કહેવાય છે. તો 2 પાર્શ્વીય ખંડો જે આજુબાજુ લેટરલ બાજુ, પાર્શ્વીય બાજુ ફેલાયેલા હોય અને વર્મિસનો ભાગ જે મધ્યમાં આવેલો હોય. 2 પાર્શ્વખંડો ખૂબ જ મોટા હોય છે, વિશાળ હોય છે, ગોળાકાર હોય છે. તેથી અનુમસ્તિષ્કના પાર્શ્વખંડોને અનુમસ્તિષ્ક ગોળાર્ધ કહી શકાય. જે રીતે આપણે બૃહદ મસ્તિષ્કને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેતા હતા, એની નીચે જે પોલાણ આવેલું છે તેને ધ્યાનમાં રાખીને એ જ રીતે અહીંયા અનુમસ્તિષ્કના પણ જે અંદરના ગોળાર્ધ છે એને આપણે અનુમસ્તિષ્ક ગોળાર્ધ કહી શકીએ. સેરેબેલર હેમિસ્ફિયર, જેમ સેરેબ્રલ હેમિસ્ફિયર હતું તેમ આને સેરેબેલર હેમિસ્ફિયર કહેવાય. કારણ કે બહુ અંગ્રેજીમાં મળતા જુડતા શબ્દો છે. સેરેબ્રમ એટલે બૃહદ મસ્તિષ્ક અને સેરેબેલમ એટલે અનુમસ્તિષ્ક. આ કારણથી અનૈચ્છિક સ્નાયુઓનું નિયંત્રણ અને સમન્વય અન્ય પ્રાણીઓ કરતા વધુ વિકસિત ધરાવે છે. પણ આપણે મનુષ્યની વાત કરીએ તો તેમાં 3 અનુમસ્તિષ્ક દંડ જેવી રચના હોય છે. ઉપરી અનુમસ્તિષ્ક દંડ જે હોય છે તે મધ્ય મગજ સાથે જોડાયેલો હોય છે. મધ્ય અનુમસ્તિષ્ક દંડ જે પોન્સ એટલે કે સેતુ સાથે જોડાયેલો હોય છે, અને નીચલો જે છે તે લંબ મજ્જા સાથે જોડાયેલો હોય છે. તો બેઝિકલી અનુમસ્તિષ્કની રચનામાં આવા એની જે દંડની રચના છે તેના પર આપણે ડિસ્કશન કરી શકીએ. અનુમસ્તિષ્ક આવે એટલે મિત્રો તમને ખરેખર પેલો ટોપિક યાદ આવવો જોઈએ જે તમે ટેક્સ્ટબુકમાં તમે સ્ટડી કરી ગયેલા, કે તે એવો મગજનો ભાગ છે જે બંને પ્રકારના દ્રવ્યો ધરાવે છે, શ્વેત દ્રવ્ય પણ અને ભૂખરું દ્રવ્ય પણ. યાદ છે ને? અંદરની બાજુ ભૂખરું દ્રવ્ય અને બહારની બાજુ શ્વેત દ્રવ્ય. તો શ્વેત દ્રવ્યની આખી જે ગળીઓ જેવી રચના હતી અને અંદર જે ભૂખરું દ્રવ્ય હતો આખું એ વૃક્ષ જેવું શાખિત ચેતાતંતુઓ ને ગોઠવીને એક આખી જાણે વૃક્ષ જેવી રચના બનાવે. રાઈટ, તમને યાદ હશે. તો અંદરની તરફ જે હતું એ ભૂખરું દ્રવ્ય અને બહારની તરફ શ્વેત દ્રવ્ય જે તેને કવર કરતું હોય છે, અને જાણે એક વૃક્ષ જેવી રચના અંદર થતી હોય તેવી રચના તેની જણાય છે. અનુમસ્તિષ્કની ખાસ વાત કરીએ તો અનુમસ્તિષ્કના કાર્યમાં તમે શું આપી શકો બેટા? અનુમસ્તિષ્કનું કાર્ય જે આપણે આગળથી સ્ટડી કરતા આવ્યા છે, પ્રાણી સૃષ્ટિમાં પણ જ્યારે વાત કરી હતી, પ્રથમવાર અનુમસ્તિષ્ક તમને મત્સ્ય જે વર્ગ હતો તેનાથી જોવા મળ્યું. કારણ કે એના પહેલા આપણે એવું ડિસ્કશન કરતા હતા કે મોટાભાગના પ્રાણીઓ પાસે ચેતારજ્જુ હોય
અને એ ચેતારજ્જુનો અગ્રભાગ મગજ તરીકે ધીરે ધીરે શું થતો હોય, વિકાસ પામતો હોય. પરંતુ જેમ જેમ પછી ઇવોલ્યુશન થઈ રહ્યું હતું, જેમ જેમ આપણે જટિલતા તરફ જઈ રહ્યા હતા, તેમ તેમ તે ભાગ આગળનો વધારે ને વધારે ડેવલપ થઈ રહ્યો હતો, મોટો થઈ રહ્યો હતો, ને તેમાં વિભેદન થતા થતા મગજના અલગ અલગ ભાગો નિર્માણ પામી રહ્યા હતા. તો તે પૈકીનું અનુમસ્તિષ્ક આપણે પ્રથમવાર મત્સ્ય વર્ગથી જોયું હતું, કારણ કે ત્યારથી તેઓને બેલેન્સની જરૂર પડતી હતી, શરીરના સંતુલન રાખવાની જરૂર પડતી હતી. અને અત્યારે પણ ફિલહાલ આપણી પાસે રોલ એ જ છે. અનુમસ્તિષ્કનો રોલ શું આપીએ છીએ આપણે? શરીરનું સંતુલન જાળવી રાખવાના કેન્દ્રો અનુમસ્તિષ્ક પર આવેલા હોય છે. આ સિવાય બહુ જ આઈએમપી ક્વેશ્ચન મિત્રો બીજો પૂછાય છે, હવે શરીરનું સંતુલન તમે રાખો છો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે જોવો તો કંકાલ તંત્ર સાથે સંકળાયેલી વસ્તુ થઈ ગઈ. સાચી વાત છે કે ખોટી વાત? કંકાલ તંત્ર સાથે સંકળાયેલું કહેવાય સંતુલન જાળવવું ને ન જાળવવું તે, કારણ કે તમે તમારા બોડીને જે સ્થિતિ આપો છો, જે પોસ્ચર આપો છો, તે તમારા કંકાલ તંત્રને આભારી છે. તમે કશે પડતા હોય તો એ હિસાબે તમારા પગને એ રીતે મૂવમેન્ટ કરાવી દો છો, અને પગ મૂવમેન્ટ થાય એટલે એની અંદરના જે કંકાલ સ્નાયુઓ છે તે બધા જ કંટ્રોલમાં આવે, તેના થકી એની અંદરના અસ્થિઓ પણ સ્વાભાવિક છે મૂવમેન્ટ કરી લે. તો એ જે વર્ક છે, એ જે કામ છે, તે મગજના ચોક્કસ કેન્દ્રો દ્વારા સંચાલિત, અને એ કેન્દ્રો આવેલા છે આપણે કહીએ અનુમસ્તિષ્ક, ખાસ કરીને ઐચ્છિક સ્નાયુઓના કેન્દ્રો. તો બીજો એક ક્વેશ્ચન આ રીતે પૂછાયેલો જે મારી નજરે ચડ્યો છે, નોંધી લેજો. સ્નાયુ સ્વાસ્થ્ય કેન્દ્રો ધરાવતો મગજનો ભાગ કયો પૂછે તો? યસ, વોટ વિલ બી ધી આન્સર? અનુમસ્તિષ્ક, જેની પર સ્નાયુ સ્વાસ્થ્ય કેન્દ્ર આવેલા છે. પણ સ્નાયુમાં બધા સ્નાયુ નથી કહી રહ્યો મિત્રો, સ્નાયુમાં ખાલી કહી રહ્યો છું ઐચ્છિક સ્નાયુઓ, જે દૈહિક સ્નાયુઓ છે, જે આપણી કંટ્રોલમાં છે તે. બાકી જે ઐચ્છિક નથી, અનૈચ્છિક છે, તે તો સ્વાભાવિક છે જવાના છે લંબ મજ્જામાં, જે શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારાનું નિયમન કરતો હોય છે તે અંગ તરીકે. પણ અનુમસ્તિષ્ક માટે યાદ રાખીએ એક સંતુલનના કેન્દ્રો, અથવા બીજી રીતે કહી શકીએ કે સ્નાયુના સ્વાસ્થ્ય કેન્દ્રો પણ ધરાવે છે, એવું આ રચના છે અનુમસ્તિષ્ક. ઓકે, યાદ રહેશે. તો આ રીતે અનુમસ્તિષ્ક ડિસ્કસ કરી ગયા. અનુમસ્તિષ્ક ખાસ કરીને યાદ રાખો ભાઈ, બે પ્રકારના અલગ અલગ દ્રવ્યો ધરાવે છે. કોર્પસ કેલોઝમ યાદ છે તમને? લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી ગયા આપણે. શિવાની, બેટા શિવાની? યસ સર. કોર્પસ કેલોઝમ શેનું બનેલું હતું? શ્વેત દ્રવ્યનું કે ભૂખરા દ્રવ્યનું? કોર્પસ કેલોઝમ શેનું બનેલું હોય? ચલો ચલો, આવડે, આ તો બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. ભૂખરા દ્રવ્યનું. ભૂખરું દ્રવ્ય એટલે શું પહેલા મને એ કહો. ચલો, ભૂખરું દ્રવ્ય તમે કોને કહો છો? ભૂખરું દ્રવ્ય કોને કહો છો? બીજું કોઈ કહેશે? મજ્જા પર ગેરહાજર. મજ્જા પર ગેરહાજર એવા ચેતાકોષો જ્યાં હોય, જેને આપણે બેઝિકલી આજે વર્ણન કરી ગયા કે મજ્જિત ચેતાતંતુનો બનેલો કોઈ ભાગ હોય તો એ કહેવાય શ્વેત દ્રવ્યનો બનેલો છે, અને અમજ્જિત ચેતાતંતુનો બનેલો હોય તો એને ભૂખરું દ્રવ્ય કહેવાય. બરાબર છે? તો કોર્પસ કેલોઝમ તો આપણે જોયું હતું કે ભાઈ મજ્જિત ચેતાતંતુનો બનેલો આખો એક પટ્ટા જેવી રચના છે, જે બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધોને એકબીજાના સંપર્કમાં રાખે છે. તો કોર્પસ કેલોઝમના બંધારણમાં કોણ આવશે? શ્વેત દ્રવ્ય. લંબમજ્જા પર જઈએ, જે મગજનો સૌથી પાછળનો ભાગ નલિકામય છે અને નળાકાર છે, અને તે આગળ કરોડરજ્જુમાં લંબાઈ જતો હોય છે. અને આ લંબમજ્જાના કાર્યો વિશે તો શું કહેવું તમને, તે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન આપે છે. મોટાભાગના શરીરની અનિચ્છા વર્તી ક્રિયાઓ પણ જે તમને જીવંત રાખવા માટે બહુ જરૂરી છે, તમામના કેન્દ્રો લંબમજ્જા ઉપર આવેલા છે. જેમાં લખી શકો તમે શ્વાસોશ્વાસના કેન્દ્રો લઈ શકો, પછી હૃદયના ધબકારાના કેન્દ્રો લઈ શકો, વાસો કન્સ્ટ્રિક્શન અને વાસો ડાયલેશનના કેન્દ્રો લઈ શકો, લાઈક રુધિરવાહિનીના સંકોચન અને શિથિલન માટેના તમામ કેન્દ્રો લંબમજ્જા ઉપર આવેલા હોય છે. યાદ કરો એ થિયરી, શ્વસન ચેપ્ટરમાં આપણે જે શ્વસન કેન્દ્રોની થિયરી ભણી રહ્યા હતા, કે જ્યારે જ્યારે એવું થાય કે વાસો કન્સ્ટ્રિક્શન અને વાસો ડાયલેશનની જે પ્રોસેસ કંટ્રોલ કરતા હતા, તો એના માટે અંદર રહેલા જે CO2 ની સાંદ્રતા ને ત્યાં ટ્રેસ કરવામાં આવતી, અને ટ્રેસ કરવાને કારણે લંબમજ્જા પરના શ્વાસોશ્વાસના કેન્દ્રો એક્ટિવેટ થતા હતા, અને શરીરમાં ઓક્સિજનનું જે પ્રમાણ છે તેને શું કરતા હતા? પાછું બેલેન્સમાં લાવતા હતા. રાઈટ? તો આ હતું લંબમજ્જા, બહુ જ અગત્યનો ભાગ. મધ્ય મગજ, સેતુ અને લંબમજ્જા, જેમ તમને આગળ એક થિયરી મેં તમને ભણાવી હતી કે ભાઈ આપણે મગજને જ્યારે પણ વર્ણન કરતા હોય એને બંને રીતે લઈ શકીએ. તમે 3 પાર્ટમાં ડિવાઈડ કરો અથવા 2 પાર્ટમાં ડિવાઈડ કરો.
બે પાર્ટમાં ડિવાઈડ કરો તો એના મુખ્ય પાર્ટ થઈ જાય એક અગ્ર મગજ અને એક પાછળ આવેલું મસ્તિષ્ક સ્તંભ અથવા કહેવાય બ્રેન સ્ટેમ. તો એ રચનામાં તમે મધ્ય મગજ અને પશ્ચિમ મગજ આખા લઈ શકો. મધ્ય મગજ, સેતુ અને લંબ મજ્જા જે જનરલી એક જ અક્ષમાં જોવા મળતા હોય, જેને આપણે બ્રેન સ્ટેમ તરીકે અહીંયા વર્ણવી રહ્યા છે. અને આ એક લંબ મજ્જા છે જેની નીચે ચતુર્થ ગુહા આવેલી હોય છે. વાત થઈ ને આપણી બ્રેનની અંદર ટોટલ 4 ગુહાઓ છે, જેમાં ચતુર્થ ગુહા કોના દ્વારા કવર થાય? લંબ મજ્જા દ્વારા કવર થાય છે, બરાબર. અને આગળ જે ગુહાઓ જોઈ ગયેલા, પ્રથમ અને દ્વિતીયનું બીજું નામ શું છે? પ્રથમ અને દ્વિતીય ગુહા પાર્શ્વીય ગુહાઓ કહેવામાં આવે છે. એકચ્યુઅલી પ્રથમ અને દ્વિતીય ગુહા નામનો કોઈ શબ્દ કશે તમને થિયરીમાં તો જોવા જ નહીં મળે. એ તો ખાલી સમજૂતી માટે તમને આપી દીધું હતું કે 2 ગુહાઓ રીતે છે, એને પાર્શ્વીય ગુહાઓ કહેવાય છે. પછી આવી જાય ડાયરેક્ટ તૃતીય ગુહા જે હાઇપોથેલેમસ દ્વારા કવર થાય, અને ચોથી આવે છે અહીંયા છેલ્લે જે લંબ મજ્જા દ્વારા કવર થાય છે. હવે બ્રેનમાં જે લિમ્બિક ચેતાતંત્રની વાત હતી ખાસ કરીને, એ લિમ્બિક ચેતાતંત્ર એક્ઝેક્ટલી છે શું? તો જ્યારે તમે આ પશ્ચિમ મગજની વાત કરતા હોય, મધ્ય મગજની વાત કરતા હોય, તો તેના અમુક ભાગો જે નીચેની બાજુ, એની નીચેની સરફેસ તમે જુઓ કે જ્યાં પોલાણ સર્જાતું હોય, એ પોલાણ સર્જાય ને તે જગ્યાએ અમુક જે ચોક્કસ વિવરણ પામેલા કેન્દ્રો છે, એ કેન્દ્રોને લિમ્બિક ચેતાતંત્ર તરીકે કન્સિડર કરવામાં આવ્યા. ખાલી શું ધ્યાનમાં રાખીને ખબર? લિમ્બિક ચેતાતંત્ર એ તમારી રોજબરોજની જે એક્ટિવિટી છે, જે દૈનિક એક્ટિવિટી છે, દૈનિક ક્રિયાઓ છે, તેના કંટ્રોલમાં ખૂબ જ મેજર અથવા અગત્યનો રોલ આપે છે. તો એ ધ્યાનમાં રાખીને એક લિમ્બિક ચેતાતંત્રનો કોન્સેપ્ટ બાયોલોજીમાં અલગથી બનાવ્યો, બરાબર. હવે લિમ્બિક ચેતાતંત્રમાં એટલે કોઈ ચોક્કસ ભાગની વાત નહીં કરીશ. તમે અહીંયા જ્યારે વાંચશો આપણે એમાં ઘણા બધા અલગ અલગ ભાગો કવર થાય છે, જે અલગ અલગ જગ્યાએ આપણે જોઈ ગયા, પણ તેઓનું સંકલન એકબીજા સાથે એવું છે અને શરીરમાં થતી રોજબરોજની ક્રિયાઓનું સંચાલન તેઓ કરે છે. તો એના બેઝ પર એને લિમ્બિક સિસ્ટમ, લિમ્બિક ચેતાતંત્ર તરીકે અહીંયા કેટેગરાઇઝ કરાયું. તો તેના વિશે જે આપણને જોઈએ, ટ્યુનિક ફોર્ક એવું નામ એને આપ્યું છે સંધિ રેખાની બાબતમાં. સંધિ રેખાના મેનરમાં જોઈએ તો ટ્યુનિક ફોર્ક નામનું એક નામ આપ્યું છે. એની રચના અને આકાર જોવા જાવ તો જેમ આપણા લિપ્સ દેખાતા હોય, હોઠ જેવા આકારની રચના જણાય છે. તેમાં કયા કયા ભાગને તમારે કવર કરવાના છે? તો એમાં એક આવે છે હિપોકેમ્પસ. હિપોકેમ્પસ તો તમે જાણો છો નાનપણથી. બોલો શું તેનો ફાળો આપણે સ્ટડી કરી ગયેલા? હિપોકેમ્પસનો ફાળો શું છે બેટા? OMP ક્વેશ્ચન છે, નજીકમાં એના પર એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું, કેસે કરે MCQ की तैयारी, જેમાં હિપોકેમ્પસનો ફાળો અનન્ય છે, જેનું રહસ્ય છુપાયેલું છે તમારી બાયોલોજીની બુકમાં. કેસે લાયે હે શું કામ છે એનું? યાદ શક્તિ. યસ, વેરી ગુડ. હવે યાદ શક્તિ તો એવું છે ને, મગજમાં બહુ બધી જગ્યાએ કામ કરે છે. કારણ કે જેમ આપણે બૃહદ મસ્તિષ્કની પણ જો વાત કરીએ ને, તો બૃહદ મસ્તિષ્ક પર પણ યાદ શક્તિના કેન્દ્રો છે. પણ અહીંયા હિપોકેમ્પસની યાદ શક્તિ થોડી અલગ પ્રકારની છે. એ છે ને ટૂંકા ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા લાંબા ગાળાની સ્મૃતિમાં ફેરવે. બૃહદ મસ્તિષ્ક પર જે કેન્દ્રો આવેલા છે તે યાદ શક્તિના ખરા, પણ તે કદાચ એવું હોય કે તે હંગામી યાદ શક્તિના કેન્દ્રો છે. હંગામી, ટેમ્પરરી, ટાઈમ બિંગ, થોડા સમય માટે. પણ હિપોકેમ્પસ એવું છે ને જે ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા ગાળાની સ્મૃતિમાં કન્વર્ટ કરે. આવો લિટરલી ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખી લેવાનો છે ભાઈ. શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરે છે, ફેરવે છે. પણ એના માટે હિપોકેમ્પસના કેન્દ્રો વારે વારે ઉત્તેજિત થવા પડે, તો જ એ જે શોર્ટ ટર્મ મેમરી છે લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થતી જાય. અને એ કન્વર્ટ થશે તો એ હિસાબે જેટલી વાર તમે વારે વારે રિવિઝન કરો, એનો મતલબ જ આ છે. શા માટે રિવિઝન કરવાનું કહેવામાં આવે છે? એનાથી તમારા હિપોકેમ્પસને તમે ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરો છો, અને હિપોકેમ્પસ જેટલું ઉત્તેજિત થશે અને જે વસ્તુ તમે રિવાઇઝ કરી રહ્યા છો તે વસ્તુ તમારા માઇન્ડમાં પરમેનન્ટ સમાઈ જશે, પરમેનન્ટ ઘર કરી જશે, અને પરમેનન્ટ તમને ફંડામેન્ટલ યાદ રહી જશે. આ સિવાય હાઇપોથેલેમસની બી લઈ શકીએ, જેના પણ બહુ અગત્યના કામ છે. જોઈ ગયા ભાઈ, તાપમાન નિયંત્રણ અને આશ્રિત નિયમન એ રોજબરોજની ક્રિયાઓ માટે જરૂરી છે ને, કારણ કે એ બે ડિસ્ટર્બ થાય એટલે તમારા બોડીમાં બધું ડિસ્ટર્બ થઈ જાય. થેલેમસનો ભાગ જે ખાસ કરીને આપણે વાત કરી કે ભાઈ વહન માટેનું કામ કરે છે, ઉર્મી ભાગોના. પછી મેમિલરિકાય અને એમિડોલાઇટ કોમ્પ્લેક્સ. આ એમિડોલાઇટ કોમ્પ્લેક્સ ખાસ કરીને આ લિમ્બિક ચેતાતંત્રનો જે વિસ્તાર છે એ આખા વિસ્તાર પર જોવા મળતા શ્વેત દ્રવ્યનો એક સજેશન આપે છે, એક ઇન્ડિકેશન આપે છે કે જે આખું શ્વેત દ્રવ્ય પથરાયેલું છે નીચે એની રચનામાં, તેને એમિડોલોઇડ કોમ્પ્લેક્સ તરીકે સંકુલ તરીકે નામ આપવામાં આવ્યું છે.
તો લિમ્બિક ચેતાતંત્રમાં આટલા ખાસ પાર્ટને તમે કવર કરી શકશો. લિમ્બિક ખંડમાં લેકિન યાદ રાખજો સંકક ખંડને ઇન્ક્લુડ કરવામાં આવતું નથી. આ સિવાય હિપ્પોકેમ્પસ લઈ શકીએ, હાઇપોથેલેમસ લઈ શકીએ, થેલેમસનો થોડો પાર્ટ લઈ શકીએ, અને એમિડોલાઇટ કોમ્પ્લેક્સ મેમ્બલરી કાય એ જે આખીની રચના છે એ રચનાને નીચે જ્યારે વક્ષ બાજુથી સ્ટડી કરીએ અને એનો જે એરિયા જોઈએ છે કે જે આખો શ્વેત દ્રવ્ય એ એક કવર બનાવે છે, એક પડ બનાવે છે, તેના બેઝ પર આ એમિડોલાઇટ કોમ્પ્લેક્સ સંકુલ શબ્દ વપરાયો છે. તો આ લિમ્બિક ચેતાતંત્ર કયા કયા કાર્યોનું નિયમન કરે છે, જો એનું અલગથી વર્ણન કરીએ તો જુઓ, તે વ્યવહારનું નિયંત્રણ કરે કે તમારો જે વ્યવહાર છે, લોકો સાથેનો જે લાગણી છે, જે ગુસ્સો છે, ને આ બધું કેવું છે જે આખા દિવસ દરમિયાન તમારા અંદર અપડાઉન એના પર કંટ્રોલ તમારો ઇમિડિયેટલી આવી જાય છે. લાગણી વાળા થઈ જાય અમુક વાર આપણે કોઈ ચોક્કસ દયા આવી જાય, એનું હસી ખુશી આમ વગેરે વગેરે, જે દુઃખ લાગી આવે સુખી થઈ જઈએ, ખુશ થઈ જઈએ, ગુસ્સો, તાજેતરની સુધી લાંબા ગાળાની સુધી વાત કરી. ખોરાકની આદત મતલબ કે ભૂખ લાગવી, એની જે આદત છે ક્યારે ખાવું, કયા સમયે ભૂખ નથી લાગતી. પછી જાતીય વ્યવહાર જે વાત કરીએ છીએ, સેક્સ્યુઅલ ડિઝાયરનેસ જે આપણી છે તેનું પણ કંટ્રોલ આના દ્વારા થાય છે. અને સુગંધ, ખાસ કરીને સુગંધના કેન્દ્રો જે છે, આપણે જે ઘ્રાણ સંવેદના ની વાત કરી રહ્યા હતા, એના પણ કેન્દ્રો લિમ્બિક ચેતાતંત્ર પાસે છે, લિમ્બિક ખંડ પાસે છે. તો આટલા ચોક્કસ જે કાર્યો છે એની વાત કરી રહ્યા છે. અહીંયા તમને યાદ હશે ફ્રેન્ડ્સ, એક બહુ અગત્યનું બીજું આપણે સ્ટડી કવર કરી શકીએ. તમે બુકમાં ભણી ગયા ઘ્રાણ પિંડ વિશે, કોઈને ખબર છે એના વિશે? ઘ્રાણ પિંડ શું છે અને ક્યાં આવેલું હોય? ઘ્રાણપિંડ, ઓલ્ફેક્ટરી લોબ, કોઈને આઈડિયા છે એના વિશે? મગજમાં જ આવેલું હોય છે. વેરી ગુડ. મગજમાં એ છે ને તમારા અગ્ર મગજના ભાગમાં આવે છે. તો અગ્ર મગજના ભાગમાં આપણે જે બૃહદ મસ્તિષ્કને ડિસ્કસ કર્યું એની સાથે ઘ્રાણપિંડને પણ ડિસ્કસ કરવામાં આવે છે, અને ત્રીજો પાર્ટ લેવાય છે આંતર મસ્તિષ્ક. તો અગ્ર મગજના બંધારણમાં 3 પાર્ટને વધારે મહત્વ અપાય. જેમાં આપણે બૃહદ મસ્તિષ્ક તો જોઈ ગયા, આંતર મસ્તિષ્ક પણ જોઈ ગયા. ઘ્રાણપિંડ વિશે કઈ વાત નહીં કરી, કારણ કે ઘ્રાણપિંડ એવું છે જે કોઈ પ્રકારના ચેતા કેન્દ્રો ધરાવતું નથી. એ ખાલી તમારું જે આ હોય છે બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધો, તેની વક્ષ બાજુએ નીચે ગોઠવાયેલા ગોળ નક્કર દડા જેવી રચના છે. તેનું કામ શું બેઠા ત્યાં શું કામ રાખ્યું છે? એનાથી જે તે પ્રાણીની ઘ્રાણ સંવેદના ગ્રહણ કરવાની ક્ષમતાનો આઈડિયા આવે. તમને યાદ હોય તો પેલા શાર્કની અને કૂતરાની જે વાત કરીએ છીએ આપણે, શાર્કની ઘ્રાણ સંવેદના બહુ સ્ટ્રોંગ છે, કૂતરાની પણ ઘ્રાણ સંવેદના બહુ સ્ટ્રોંગ છે. am I right? યસ સર. તો એ લોકોના છે ને ઘ્રાણપિંડ વધારે વિકસિત છે. ઘ્રાણ સંવેદના અલગ વસ્તુ છે અને ઘ્રાણપિંડ વસ્તુ અલગ છે. ઘ્રાણપિંડ ખાલી શું છે? સુગંધને અનુભવ કરવાની ક્ષમતા વધારે બતાવે છે. પછી એ કઈ સુગંધ અને કેટલા પ્રમાણમાં તમે અનુભવી શકો છો ને એ અલગ વસ્તુ છે, જેના કેન્દ્ર હું તમને લિમ્બિક ખંડ પર આપી રહ્યો છું, લિમ્બિક ચેતાતંત્ર પર આપી રહ્યો છું. પણ આ બંને વસ્તુને અલગ પાડો. કયા પ્રકારની સુગંધ તમે અનુભવી શકો છો એ વસ્તુ અલગ છે, અને કેટલી ક્ષમતા છે તમારી અંદર કે ભાઈ તમે બહુ દૂર કશે કંઈ બનતું હોય, પાણીપુરી યા વોટેવર કંઈક આઈટમ બનતી હોય તો એની જે સ્મેલ યા વગેરે તમને આવે છે, બહુ દૂરથી નહીં આવે, આપણે એની નજીક પહોંચીએ તો આવીએ. મતલબ આપણે કહી શકીએ કે આપણી જે ઘ્રાણ સંવેદના કરવાની ક્ષમતા છે એ થોડી ઓછી છે. પણ જે પ્રાણીઓ જેની અંદર તમે જુઓ આ ઘ્રાણપિંડો જે વધારે વિકસિત હોય, જે શાર્ક અને ડોગનું એક્ઝામ્પલ આપણે લઈ રહ્યા છે, તો એમાં ખાસ કરીને તે બહુ વધારે વિકસિત હોય. કોણ? ઘ્રાણપિંડ. તો સમજાયું ઘ્રાણપિંડ અને ઘ્રાણ સંવેદના વચ્ચેનો ડિફરન્સ? સમજાયું ડિફરન્સ? ઘ્રાણપિંડ ખાલી ક્ષમતાનો આઈડિયા આપે છે અને ઘ્રાણ સંવેદના કયા પ્રકારની સુગંધ અનુભવી શકો છો તેની ક્ષમતા આપે છે. હવે એમાં આપણે એવું કહી શકીએ કે આપણે જે અલગ અલગ પ્રકારની સ્મેલ અનુભવી શકીએ છીએ, આપણે જટિલતા. કદાચ અન્ય પ્રાણીઓ છે જે અલગ અલગ પ્રકારની નહીં પણ થોડી લિમિટેડ પ્રકારની જ સ્મેલ અનુભવી શકે. તો એ હિસાબે આપણા ઘ્રાણ સંવેદનાના કેન્દ્રો વધારે વિકસિત છે એમાં હું કહું તો ના નથી, પણ ઘ્રાણ સંવેદનાની ક્ષમતા કે કેટલા દૂરથી આપણે એને ગ્રાસ્પ કરી લઈએ છીએ, કેટલા દૂરથી એને સંવેદનાને પકડી લઈએ છીએ તેના પર આધાર રાખે છે. કારણ કે કઈ તમે નાકમાં એ વસ્તુ નાખી નથી દેતા, જે વસ્તુ તમે સૂંઘવા ચાહતા હોય એને નાકમાં નાખી દો છો? નહીં, એ તો હવામાં શું ભળી ગયું હોય એની શ્વાસ, અને એ શ્વાસ પછી તમે જ્યારે શ્વાસ લો એટલે અંદર જાય, અને અંદર જાય એટલે ત્યાં પેલું આપણું યાદ હોય તો તમને ઓલ્ફેક્ટરી ઘ્રાણ સંવેદી વિસ્તાર જે હતો આપણા નાકની અંદર નાસિકા કોટરમાં, જ્યાંથી ઘ્રાણ સંવેદી ચેતા ડેવલપ થાય અને ડાયરેક્ટ આ જે
ચેતા કેન્દ્રો છે ત્યાં સુધી જાય, જે લિંબિક ચેતાતંત્ર પર લોકેટેડ હોય છે, અને ત્યાં જઈને પછી તમને અનુભૂતિ થાય કે હા મેં તો આ ખમણની સુગંધ લીધી, મેં ફાફડાની સુગંધ લીધી, વગેરે વગેરે, રાઈટ. એ પછીની વસ્તુ છે, પણ પહેલા તો એ દૂરથી, ઓકે, બહુ મસ્ત શબ્દ એક આપીશ એના માટે ફ્રેન્ડ્સ, જે આપણે સંવેદી અંગોનો ટોપિક જોઈશું આમાં, ખાસ કરીને આગળના જે ચેપ્ટરમાં, એટલે કે આ ચેપ્ટરમાં છેલ્લા ભાગમાં, તેમાં આ બધા રિસેપ્ટર્સ ને અલગ અલગ પ્રકારના હોય, જેમ આંખની પણ વાત કરીએ, કાનની પણ વાત કરીએ, પછી નાકની પણ વાત કરીએ, જેઓ દૂરથી સંવેદના ગ્રહણ કરે. હવે તમને હું જ્યાં સુધી તમારી સ્કિન પર ટચ નહીં કરું ત્યાં સુધી તમને સંવેદના આવી. હું અહીંયાથી બેઠો બેઠો લેક્ચર લઈ રહ્યો છું ને તમને કહું કે હું તારે માથા પર આંગળી મૂકી રહ્યો છું, તમને અનુભવી રહી છે? અનુભવી રહ્યું છે? નહીં અનુભવી રહ્યું. પણ તમે કદાચ દૂરથી ગુજરી રહ્યા છો ને ત્યાંથી તમે જોઈ આવો, દૂર દૂરથી દેખાઈ જાય ને તમને ખબર પડી જાય તો પેલા રમણભાઈ છે, જેઠાભાઈ છે, તમને પછી કઈ નજીકમાં સુગંધ હોય, દૂરથી પેલો બૂમ મારે તો તમને ખબર પડી જાય કે કાનમાં આવીને બૂમ પાડે તમારી નહીં. તો આ બધા જે ખાસ ઘ્રાણ સંવેદી અંગો છે, એટલે કે સંવેદી અંગો છે, તેનું એક વિશેષ કામ હોય છે કે દૂરથી પણ સંવેદના ગ્રહણ કરતા હોય છે. તો આ હતી વાત લિંબિક ચેતાતંત્રની. મગજના કાર્યોને જોઈ લઈએ ફટાફટ. ઓલરેડી હું વચ્ચે વચ્ચે ડિસ્કસ કરતો જ ગયો છું, અહીંયા કોઈ નવા આવશે તો એની વાત કરી લઈશું. તેમાં ઘ્રાણપિંડથી ચાલુ કર્યું છે બેટા. જુઓ કે તે ગંધની ક્ષમતા માટેનું કેન્દ્ર માનવામાં આવે છે. સસ્તનમાં તે નાનું હોય છે, અને એટલે જ મેં કહું છું કે સસ્તનમાં ઘ્રાણ સંવેદનાની ક્ષમતા ઓછી હોય છે, કારણ કે તેમાં મોટા ભાગનો વિસ્તાર બૃહદ મસ્તિષ્ક દ્વારા કવર થઈ જાય છે. પણ જેવા પ્રાણીઓ, કેટલાક શાર્ક અને કૂતરામાં ઘ્રાણપિંડ વધુ વિકાસ પામેલા હોય છે. જોઈએ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધો, જે સૌથી મોટી રચના છે અગ્રમગજની. સસ્તનના બૃહદ મસ્તિષ્ક સૌથી વધારે વિકસિત માનવામાં આવે છે. મગજનો સૌથી મોટો ભાગ છે. વિવિધ ભાગોનું નિયમન અને નિયંત્રણ કરે છે, જેવી કે સંવેદનાઓ, ઈચ્છા શક્તિઓ, ઈચ્છાવર્તી હલનચલન, જ્ઞાન, નોલેજ, આઈક્યુ. તમારા આઈક્યુ ની જે પાવર છે એ પણ કોના પર હોય? તમારા બૃહદ મસ્તિષ્ક પર હોય, કે તમારી આંતરિક સૂઝબૂછ કેટલી છે. તમને કોઈ એમસીક્યુ આપો, તમે કેટલા ટાઈમમાં સોલ્વ કરી દો છો. બીજા એક ભાઈ છે તે 10 મિનિટ લગાડે છે, એક ભાઈ 5 મિનિટ લગાડે છે. તો એ તમારી જે ઇન્ટરનલ વલ્નરેબિલિટી છે, ઇન્ટરનલ જે સૂઝબૂછ છે, એના પણ કેન્દ્રો બૃહદ મસ્તિષ્ક પર આવેલા હોય છે. એક લોજિક બેટા એવું માનવામાં આવ્યું છે કે ભાઈ તમારા બૃહદ મસ્તિષ્ક મેરુદંડના પ્રમાણના આધારે પણ નક્કી કરાય છે. ક્યારેક ક્યારેક તમારા બ્રેઇનમાં જે ગળીઓ આવેલી છે, પેલી ગાયરી અને સલકાઈની જે વાત કરતા હતા, તો આપણું મગજ નાનું ભલે હોય પણ એની અંદર ગાયરીની સંખ્યા બહુ વધારે છે. અને ગાયરીની સંખ્યા, એક ક્વેશ્ચન આવો પૂછાયો બેટા, મારી પાછળની શીટ જે છે આમાં ચેપ્ટરના અંતમાં, એમાં એક ક્વેશ્ચન હશે કે શા માટે એ પ્રવર્ધો જોવા મળે છે. તે મહત્તમ ચેતા કોષોને સમાવવા માટેનું એક અનુકૂલન છે. એ પ્રવર્ધોને શું કીધું છે આપણે? જે આખી સપાટી પર પ્રવર્ધયુક્ત રચના જોવા મળે છે અને વચ્ચે ખાંચ જોવા મળે છે. પ્રવર્ધયુક્ત રચનાને કહીએ છીએ ગાયરી, અને વચ્ચે જે ખાંચ જોવા મળે એને કહેવાય સ્લકાઈ. તો જે ગાયરી છે એ વધારે ડોમિનન્ટ છે, વધારે પ્રભાવી છે. એનું કારણ એવું આપીએ કે અંદર મહત્તમ ચેતાકોષોને સમાવી શકાયા, અને મહત્તમ સમાવી શકાયા એ અલ્ટિમેટલી તમારું મગજ વધુ કાર્યરત છે, વધુ કાર્યશીલ છે, એનું એક પ્રકારનું શું છે? અનુકૂલન છે, એક પ્રકારનું ઇન્ડિકેશન છે. તો જુદા જુદા સંવેદી અંગો ઉર્મી વેગોને અહીં મોકલે છે, ખાસ કરીને ક્યાં તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધોમાં. મગજના આ ભાગમાં ઉર્મી વેગોનું વિશ્લેષણ અને એકત્રીકરણ થાય, એને એનાલાઇઝ કરવામાં આવે છે. સંવેદી ઉર્મી વેગો જે આવતા હોય ને તે, અને ઈચ્છાવર્તી સ્નાયુઓ દ્વારા સંવેદના સંદેશાઓનું વહન પ્રતિક્રિયા પ્રમાણે થાય. એટલે પહેલા જે આવ્યું હોય સંવેદના, તેને એનાલાઇઝ કરવામાં આવે. એનાલાઇઝ કરવામાં કે શું કરવા માંગે છે આ ભાઈ વ્યક્તિ, તેના માટેની સંવેદના આવે છે. એના રિસ્પોન્ડમાં યોગ્ય પ્રતિચાર બનાવે, અને એ પ્રતિચાર બન્યા પછી ત્યાંથી તેનું વહન કરાવે. બધી જ ઈચ્છાવર્તી પ્રક્રિયાઓનું નિયમન મસ્તિષ્ક ગોળાર્ધો દ્વારા થાય છે. યસ, નોટિસ કરજો આ વસ્તુ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધો દ્વારા ઈચ્છાવર્તી પ્રક્રિયાનું નિયમન, જે આપણા કંટ્રોલમાં હોય તેવી. અંતર મસ્તિષ્કમાં જોઈએ તો પૃષ્ઠ બાજુ એપિથેલેમસ ઓલરેડી જોઈ ગયેલા. તેની સાથે પિનિયલ કાય નામની એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ સંપર્કમાં છે. પિનિયલ દંડ દ્વારા જોડાયેલી હોય ને તેનું કામ પણ એક ડોક્ટર બોલ્યા હતા, જૈવિક ઘડિયાળ જેવું છે. તમારી જે સિરકાર્ડિયન રિધમ છે, શરીરમાં થતી 24 કલાકની જૈવ ઘડિયાળ, સિરકાર્ડિયન રિધમ, એનો આખું કંટ્રોલ આના પાસે છે. જાતીય પરિપક્વતાનું પણ નિયમન કરી આપે થોડું ઘણું. અંતર મસ્તિષ્ક ઓલરેડી જોઈ ગયા છે આપણે. થેલેમસ જે પ્રસારણ કેન્દ્રનું કામ કરે છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં
મસ્તિષ્ક બાહ્યક વિકાસ પામેલું હોતું નથી. મતલબ જે નીચલી કક્ષાના પ્રાણીઓમાં તે વધારે વિકસિત હોતું નથી, ખાસ કરીને આંતર મસ્તિષ્કના વિસ્તારની વાત કરીએ તો. તેથી તેમાં થેલેમસ એ સંવેદી કેન્દ્રો તરીકે જ વર્તી લે છે. એ સંવેદી કેન્દ્રોનું ભૂમિકા આપે છે અને ત્યાંથી સંવેદનાને ઇઝીલી બ્રેઇન ગ્રાસ્પ કરી લે છે અને કેચઅપ કરી લે છે. તે રાસ સાથે સંકળાયેલું છે. હવે આ રાસ પાછું નવું આવ્યું. આ રાસ પેલા રાસ સાથે સંકળાયેલું નથી. આ રાસ એટલે કે લિમ્બિક તંત્ર, જેનું એક પૂરું નામ છે આ રીતે રેટિક્યુલર આર્ટિક્યુલેટ સિસ્ટમ. રેટિક્યુલેટ આર્ટિક્યુલેટ સિસ્ટમ. પેલું હતું આપણું રાસ રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. આ શું છે? રેટિક્યુલર આર્ટિક્યુલેટ સિસ્ટમ, રાસ એને નામથી ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ છે લિમ્બિક તંત્ર. સમજાય છે? હાલો, સાંભળી રહ્યા છો? બધા સુઈ ગયા? યસ સર. હાઇપોથેલેમસના કાર્ય પર જરા નજર કરી લઈએ. ઉપર છેલ્લી તાપમાન નિયંત્રણ કહી દીધું, વર્તન, લાગણી, અંતઃસ્ત્રાવી નિયમન એ શેના આધારે કહી શકાય? અંતઃસ્ત્રાવી નિયમન લખ્યું છે, એના પાછળ શું લોજિક છે જાણો છો તમે? ચાલો બોલી દો ફટાફટ. પિચ્યુટરી. કારણ કે હવે જુઓ, હાઇપોથેલેમસ આખી પિચ્યુટરીનું નિયમન કરે. પિચ્યુટરી બીજી બધી ગ્રંથિઓનું નિયમન કરે, પણ પિચ્યુટરીનું નિયમન હાઇપોથેલેમસ કરે. હાઇપોથેલેમસમાં તમે જોઈ ગયા પેલા રિલીઝિંગ હોર્મોન અને ઇનિબિટિંગ હોર્મોન ઉત્પન્ન થતા હોય, અને એ જે ઉત્પન્ન થાય છે આગળ બીજી જે ચોક્કસ સ્ત્રાવો પિચ્યુટરીમાંથી થાય છે તેનું કંટ્રોલ કરે છે, જેના પર વધારે ડિસ્કશન નેક્સ્ટ ચેપ્ટરમાં આવવાનું જ છે. જૈવિક ઘડિયાળનું પણ મેનેજમેન્ટ કરે અને ઓટોનોમસ નર્વસ સિસ્ટમનું પણ થોડું ઘણું નિયમન કરે છે. હાઇપોથેલેમસમાં લાગણી, ઊંઘ, ગુસ્સો, સમાગમ એટલે કે જે જાતિ ઉત્તેજનાની વાત કરી હતી તે, પ્રેમ, ઘૃણા, આકર્ષણ, તાપમાન નિયમન, ભૂખના કેન્દ્રો, દર્દ, તરસ વગેરેના કેન્દ્રો આવેલા છે. પેઇન જે થાય છે એના પણ. હાઇપોથેલેમસના નિયંત્રક સ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નિયમન કરે છે. યસ, કહી દીધું, પિચ્યુટરી ગ્રંથિ. હાઇપોથેલેમસની આગળથી દ્રષ્ટિ ચેતાની ચોકડી પસાર થાય છે, વાત થઈ ગઈ હતી આગળ. યસ, ગહન બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરફ કરતા હોય છે, અને જો કોઈ કારણસર આ વિસ્તાર ક્ષતિગ્રસ્ત થાય તો પ્રાણી આંધળું થઈ જાય. સ્વાભાવિક છે બેટા, થઈ જ જાય ને, કારણ કે આપણે જે દ્રષ્ટિ ચેતા ચોકડી બનાવી છે એ જ આ ચોકડીની વાત કરી રહ્યા છે. અને એ જો ચોકડી કપાય તો જે આંખમાંથી સંદેશો આવી રહ્યો છે, બ્રેઇનમાં જઈ રહ્યો છે, તે અનુભવી શકાય નહીં, ને અનુભવાય તો આંધળા થઈ જવાય. મધ્ય મગજમાં વાત કરી હતી કે જે 4 દ્રષ્ટિખંડો જોવા મળે છે, એને બહુ સરસ એક વર્ડ આપેલો આપણે. બોલો, એની સંધિ રેખાનું નામ શું હતું? સંધિ રેખાનું નામ શું હતું મધ્ય મગજમાં આવેલી? કોર્પોરા ક્વોડ્રિજેના. સુપર સુપર, ઓસમ. કોર્પોરા ક્વોડ્રિજેમિના. તો એ કોર્પોરા એટલે 4, કોર્પોરા ક્વોડ્રી, ક્વોડ્રી એટલે 4. તો 4 જે છે એમાં 2 ઉપર હતા, 2 નીચે હતા, વાત કરી હતી, જેને સુપિરિયર 2 અને ઇન્ફિરિયર 2 કોલિક્યુલી કીધા. તેમાંનો ઉપરી દ્રષ્ટિખંડ એ પ્રકાશ પરાવર્તી ક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે, મતલબ કે આંખની જે વાત કરી હતી આપણે જોવાની દ્રષ્ટિની, અને નિમ્ન જે છે દ્રષ્ટિખંડો ગુજરાતીમાં કીધા નિમ્ન દ્રષ્ટિખંડ, અંગ્રેજીમાં કીધેલું આપણે ઇન્ફિરિયર કોલિક્યુલી. ઇન્ફિરિયર કોલિક્યુલી તે શ્રવણ પરાવર્તી ક્રિયા માટે જવાબદાર છે અથવા એના કેન્દ્રો ધરાવે છે. ક્લિયર? ક્રુરા સેરેબ્રી हाथ पगना स्नायुओं नियमन करे छे। ये वर्ड नया आया आपके सामने, क्या है क्रूरा सेरेब्री? बोलो, क्रूरा सेरेब्री ये वर्ड क्या बन्या? मध्य मगज में आवेलू संधि रेखाનું નામ। કે ક્રુરા સેરેબ્રી જે વસ્તુ છે તે ત્યાં મસ્તિષ્ક ખંડની આપણે વાત કરી હતી, એના માટે ખાસ પ્રયોજાયેલો શબ્દ, તો તેની પાસે હાથ પગના સ્નાયુઓના નિયમનનું પણ થોડું ઘણું સંચાલન છે। હવે એકચ્યુઅલી મેં તમને થોડી વાર પહેલા કીધું કે અનુમસ્તિષ્કનું એ કામ છે, તો હા એનું છે, ના નથી પાડતો, પણ આ શું છે, એવું નથી કે એક ચોક્કસ કાર્યના કેન્દ્ર એક જ મગજના ભાગ પાસે હોય, તે બધા થોડા થોડા વિખરાયેલા હોય, સમજાયું? જેમ તમે યાદ શક્તિના ત્યાં પણ લો છો, અહીંયા હિપ્પોકેમ્પસમાં પણ લો છો, થોડા ઘણા બૃહદ મસ્તિષ્કના અગ્ર જે મધ્ય અગ્ર કપાલી ખંડ છે એની પર પણ છે, રાઈટ? આમ થોડું થોડું ડિસ્ટ્રીબ્યુટેડ હોય ને બધાનું એક સાથે નિયમન થાય, એનાથી એ કાર્યો આપણા બોડીમાં નિયંત્રિત થતા હોય છે। તો પશ્ચિમ મગજનો જે અગ્રભાગ છે, જે વિભિન્ન ઐચ્છિક સ્નાયુઓ અનુમસ્તિષ્ક માટે જોઈ રહ્યા છે ખાસ, તો વિભિન્ન ઐચ્છિક સ્નાયુઓ જે સાંધાઓમાંથી ઉર્મિવેગ પ્રાપ્ત કરે અને ગતિને નિયંત્રિત કરે, અને આથી તેઓનું સંકલન અને નિયમન મુખ્ય કાર્ય થાય છે અનુમસ્તિષ્કનું, જેના બેઝ પર તે સંતુલન જાળવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે। જેમ શરાબ પીતી વ્યક્તિની વાત કરીએ, કેમ લથડિયા ખાય છે, તો બેઝિકલી એમાં શું થયું હોય તો તે અનુમસ્તિષ્ક પર એ શરાબના નશા અથવા એનું જે એડિક્શન છે તેની અસર થઈ હોય, અને તેને કારણે તે લથડાતો હોય છે, સંતુલન જાળવી રાખી શકતો
નહીં, हमका पीनी है हमका पीनी है એવું ત્યાં કામકાજ ભાઈ બરાબર છે. તો સેતુ જે આગળનો ભાગ છે બીજો શ્વાસ ચાલક કેન્દ્ર ઓલરેડી વાત થઈ ગઈ, જેના પર આવેલા હોય છે જે શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. શ્વાસ ચાલક કેન્દ્ર અંગ્રેજી નામ પણ યાદ રાખવાનું છે, ન્યુમોટેક્સિક કેન્દ્રો, ન્યુમોટેક્સિક સેન્ટર. લંબમજ્જા સૌથી અગત્યનો ભાગ છે, અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરે, પણ એ અનૈચ્છિક ભલે રહી પણ તમારા બોડીના કામ કરવા માટે, તમારે જીવવા માટે બહુ જરૂરી. હૃદય ધબકારા, શ્વસન, ચયાપચય, વિવિધ કોષોના સ્ત્રાવનું રેગ્યુલેશન, અન્નમાર્ગનું પરિસંકોચન. હવે અહીંયા બંને તમે સાંકળી શકો એકબીજા સાથે, કારણ કે અન્નમાર્ગમાં અને શ્વસન બંનેમાં તમે જુઓ તો કોષ્ઠાંતરીય સ્નાયુઓ હોય છે. કોષ્ઠાંતરીય સ્નાયુઓ જે આપણા કંટ્રોલમાં નથી, તો એનું નિયમન લંબમજ્જા કરી લેતો હોય છે. અને આ ઉપરાંત તે કરોડરજ્જુ અને મગજના અન્ય ભાગો વચ્ચે ઉર્મિયુગોના વહનનું કાર્ય કરે છે, કારણ કે લંબમજ્જા આગળ જઈને તેમાં લંબાયેલી હોય છે કરોડરજ્જુમાં, બરાબર, કારણ કે એ બંને જોડાયેલા ભાગો છે, કે અલગ અલગ નથી કે ફેવિકોલ થી જોડાયેલા હોય પાછળ. એ બંને લંબમજ્જા આગળ જઈને થોડી સાંકળી થાય છે અને તે કહેવાય કરોડરજ્જુ તરીકે. અને કરોડરજ્જુ પર બી ઘણા બધા પરાવર્તી ક્રિયાના કેન્દ્રો છે, જેને આગળ વાત કરીશું આપણે, રાઈટ. તો પરાવર્તી ક્રિયાઓમાં ખાસ કરીને આ બધું લખવાયું યસ, છીંક ખાવી, લાળ રસનો જે સ્ત્રાવ થાય છે, આપણે ખાંસી ખાઈએ છીએ, ઉલટી જે આપણને થાય છે, વોમિટ થાય છે, બગાસા આવે છે, બધાના કેન્દ્રો પણ કોની પર છે બેટા? લંબમજ્જા પર આવેલા છે. યસ, આ યાદ રાખશો, આને પૂછી શકે કોઈ પણ. એમાં યાદ હોય તો ઉલટી માટે આપણે વાત કરી હતી ખાસ. ઉલટી, મોશન સિકનેસ, ઉલટી માટેના જે એક ખાસ કેન્દ્રો તમને આગળ પણ લખાવ્યા છે કદાચ, CTZ કેન્દ્રો. શું લખ્યું છે? CTZ. કોઈ બોલશે એનું પૂરું નામ? पहली बार बता रहा हूँ कि पहले नहीं बताया मैंने, पहले कभी नहीं बताया. ठीक है, मुझे लगा मैंने शायद उसका डाइजेशन में कुछ टॉपिक निकाला हो, क्योंकि डाइजेशन में हमारे पास एक था ना एज अ डिजीज, डिसऑर्डर तरीके उल्टी હતો, ખબર છે? ઉલ્ટી, વોમિટ થવી. તો એકચ્યુઅલી શું છે, હવે પાચન માર્ગના રિસ્પોન્સથી વોમિટ થાય વસ્તુ અલગ છે, પણ હવે તમે જોયું ક્યારેક ફીલ કર્યું છે, તમે જર્ની કરતા હોય, ટ્રેનમાં ફરતા હોય, ટ્રાવેલ, જેને ટ્રાવેલ સિકનેસ કહેવાય છે, ટ્રાવેલ સિકનેસ, તો એ વખતે તમને વોમિટ જે થવા માંડે, રાઈટ. પછી અમુક પ્રકારની કોઈ ખાસ સુગંધ લઈ લો તો એ પણ સુગંધ, બદબુ, સુગંધ નહીં, સોરી, બદબુ કહીએ તો સારું, એને જે સારી ન હોય ને એનાથી તમને વોમિટ થઈ જાય, તો એ બધું કોનું નિયમન? કારણ કે તમે ખાધું બરાબર ને ખાધેલું બહાર આવે, એ બધું પાચન માં સાથે સંકળાયેલું. પણ અચાનક જ તમને આવું કઈ ખરાબ વસ્તુની સ્મેલ કરીને ઉલટી થઈ ગઈ, ટ્રાવેલિંગ કરતા કરતા ઉલટી થઈ ગઈ, તો એ વખતે શું થયું છે, શું પ્રોબ્લેમ આવ્યો બોડીમાં? તો તે વખતે લંબમજ્જા પર એના વિશેષ કેન્દ્રો છે જે ઉત્તેજિત થઈ જાય. नाम છે એનું CTZ. पूरा नाम लिख देंगे, बोल रहा हूँ, नोट पेन लेके बैठे हो तो. केमो रिसेप्टर ट्रिगर जोन, सुन पा रहे हो बराबर? CTZ केंद्रो, CTZ. C मतलब केमो रिसेप्टर, પછી આયા T मतलब ट्रिगर, ट्रिगर है ना, बंदूक ની ट्रिगर, ट्रिगर मतलब क्या, उसको ट्रिक करता है, वो इन्हें प्रमोट करे, केमो रिसेप्टर ने ट्रिगर प्रमोट करे एवा ઝોન, એવો વિસ્તાર. ચલો એકવાર બોલી દો. તો હવે શું નામ લખ્યું તમે પૂરું? એનું પૂરું નામ શું લખ્યું? બોલી દો એકવાર. ટ્રિગર ઝોન. તો એ પણ ખાસ વોમિટ માટેના છે ને, એની હાજરી ક્યાં છે? તો લંબમજ્જા પર છે. અને આ સિવાય બગાસું જે આવે છે આપણને, બગાસાના કેન્દ્રો પણ લંબમજ્જા પર છે. હવે બગાસું આમ તમે જુઓ ને બેટા, એ રિસ્પોન્સ છે. ઉધરસ, ઉધરસ પણ તમે આવ જુઓ તો કોનો રિસ્પોન્સ છે ખબર? શ્વસન તંત્રનો. બંને શ્વસન તંત્રના રિસ્પોન્સ છે, પણ શ્વસન તંત્ર આવા રિસ્પોન્સ જે આપે છે એ કોના સંચાલન નીચે આપે? તો લંબમજ્જાના સંચાલન નીચે આપે. તમે બગાસું જરા બેઠા છો ત્યાં ખાવાનો પ્રયાસ કરો, એ કઈ હવે કે તમે ખાવો હોય ત્યારે થોડું આવી જાય છે, એ તો આવતું હોય ત્યારે જ આવે, હે ને? તમે તમારી ઈચ્છા પ્રમાણે લાવી શકો બગાસું? ઇઝ ઇટ પોસિબલ? ના. તો એ ક્યારે આવે? તમને ક્યારે ફીલ થયું? તમને ઊંઘ આવવા માંડી હોય, મારે જેવા આવીને થોઈક ઠોક કરતા હોય, બોરિંગ બધા ભણાવતા હોય, ના ને તે ને એવું કઈ લાગે એમ, જયારે પણ મૂડ ના લેતા હોય, જયારે કોઈ ચીજમાં મૂડ ના આવે, રસ ના પડતો હોય, તો બગાસા આવવાનું ચાલુ થઈ જાય. તો એની પાછળ ઉધરસ બી તમે જુઓ તો ઉધરસ બી જરા બેઠા જો ત્યાં ખાવા પ્રયાસ કરો, એ થોડી જાણીઓને ખાઈ શકાય, પણ જે નેચરલ આવે એવી તો તમે ખાઈ નહીં શકો. સામે વાળાને ખબર પડી જાય. પેલું કોણ, કઈ પિક્ચર? હમ આપકે કોણ, देखा होगा आई थिंक सबने.
देखा है? यस इसमें ये सीन याद आता होगा आपको, ऐसे कुछ करते रहते वो, ऐसे कुछ अपना सिम्बोलाइजेशन करते रहते। तो बात ऐसी है કે આ બંને ઘટનાઓ છે ને એ શ્વસન તંત્ર દ્વારા નિયમન થાય છે। બગાસું તમે ખાઓ છો શું થાય? લાંબા સમય માટે છે ને તમે ઉચ્છ્વાસને રોકી રાખ્યો છે, પછી એક સામટો ઉચ્છ્વાસ બહાર કાઢી દેશો, એવું થાય છે ને? બગાસું થાય એટલે તમે જરા વિચારો, ऐसे करते हैं फिर બોડીમાં ઓક્સિજન ઓછો પહોંચતો હોય ત્યારે બગાસું આવે હોય। હા હા હા, એનું રીઝન એ ના નહીં પાડતો, એનું રીઝન એ જ છે। પણ એ કોણે ફીલ કર્યું? એ ફીલ કોણે કર્યું? લંબમજ્જાએ કર્યું, ને પછી એ તમારા શ્વસનના જે સ્નાયુઓ છે ને એ રીતે સંચાલિત કરે છે કે બધું લાંબો સમય છે ને ઉચ્છ્વાસ લઈ લે અને પછી એક છાતો છોડી દેજે।